નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 વિષય સંસ્કૃત અંતર્ગત આપણે ભણી રહ્યા હતા સુભાષિત મધુબિંદવ. તો સુભાષિત એટલે કે એવું ભાષણ જે સત્ય છે, શિવ છે અને સુંદર છે. તો એવા સુભાષિતો અંતર્ગત આપણે આપણા જે આ પદ્યમાં છે અલગ અલગ 6 સુભાષિતો આપવામાં આવેલા છે. તેમાંથી 4 સુભાષિતોનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આપણું સુભાષિત 5મું. તો જે આ સુભાષિત 5મું છે એ એક શ્લોક એવો છે જેમાં પાર્વતી અને શિવ વચ્ચેનો સંવાદ રજૂ થયેલો છે. શંકર અને પાર્વતી છે એ બંને સંવાદ કરે છે અને એમાં અંતે પાર્વતીની સામે શિવની વાણી છે એ પાછી પડે છે અને પાર્વતીના જે પ્રશ્નો પૂછે છે શંકરને, અને શંકર જે જવાબ આપે છે એ બધા જ જે જવાબ ઉચ્ચારે છે તે દ્વિઅર્થી છે, એટલે કે શ્લેષયુક્ત છે. અને પાર્વતી જે દરેક શબ્દનો અન્ય અર્થ લે છે, એટલે કે શંકર જે બોલે છે શબ્દ એનો જે અર્થ તે કરે છે એના કરતાં જે બીજો અર્થ છે તે પાર્વતી લે છે અને આગળનો સંવાદ ચાલુ રહે છે. અંતે શિવની વાણી અટકી પડે છે અને આવો એક શાબ્દિક સંજોગ ઊભો કરીને કવિએ અંતે ઉત્તર આપતી વખતે જેમના વચનો હત થઈ ગયા છે, એટલે કે જ્યાં તેની વાણી અટકી ગઈ છે, તેવા ભગવાન શંકર છે એને એની પાસે સોના રક્ષણની પ્રાર્થના કરી છે. એવો જે આ શ્લોક છે કે આમાં બધા જ જે શબ્દો છે એનો દ્વિઅર્થી છે, શ્લેષયુક્ત છે. તો આવો જે શ્લોક છે એનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો ચાલો જોઈએ શ્લોક આપણો 5મો. કસ્ત્વં શૂલી મૃગય ભીષજં નીલકંઠ પ્રિયેહં કેકામેકાં કુરુ પશુપતિ નૈવ દ્રષ્ટે વિષાણે સ્થાણુમુગ્ધે ન વદતિ તરુર્જીવિતેશ શિવાયા ગચ્છાટવ્યામ ઇતિ હતવચાહ પાતુ ચંદ્રચૂડ. જો આપણે આ વાત કરી એમ કે આ જે આપણો શ્લોક છે એમાં શિવ અને પાર્વતીનો સંવાદ છે. તો એમાં પહેલો શબ્દ કસ્ત્વમ શૂલી. કસ્ત્વમ પહેલો શબ્દ છે. કસ્ત્વમ એટલે કે તું કોણ છે. જ્યારે પાર્વતીજી છે એ ભગવાન શંકર બહારથી ખખડાવી રહ્યા છે દરવાજો, અને અંદરથી પાર્વતીજી પૂછે છે કે તમે કોણ છો? તો કસ્ત્વમ તું કોણ છે. એના જવાબમાં શું કહે છે? શૂલી મૃગય ભીષજમ. તો કહે છે શૂલી. કસ્ત્વમ એવું પૂછે છે એટલે ભગવાન શંકર એમ કહે છે કે શૂલી. તો આપણે શૂલી એટલે કે ભગવાન જે શંકર છે એનું એક નામ છે શૂલી. શૂલીનો અર્થ થાય છે ત્રિશૂળવાળો. તો આપણે સાથે શબ્દનો અર્થ પણ જોતા જઈએ. પદ્ય છે 7મું, એનો શ્લોક છે 5મો. કસ્ત્વમ તો કે તું કોણ છે. પ્રશ્ન પૂછે છે પાર્વતીજી કે તમે કોણ છો? તો જવાબમાં કહે છે શૂલી. બહારથી ભગવાન શંકર જવાબ આપે છે શિવ કે હું ત્રિશૂળવાળો. અને એનો બીજો અર્થ જો આપણે વાત કરીએ કે શ્લેષયુક્ત શબ્દો છે તો બીજો એક અર્થ શું થાય? પીડાવાળો. એક જ શબ્દના બે અર્થ, પીડાવાળો. તો અહીંયા પીડા અથવા દુખાવો, એક પીડા જેને પીડા છે એવો અને એક જેને ત્રિશૂળ ધારણ કર્યું છે એવો, એવી વાત કરે છે. તો અહીંયા શૂલી શબ્દ છે તો એના વિશે તમારે વિવરણાત્મક નોંધ પૂછાઈ શકે કે શૂલી. તો કે જ્યારે આમાં બહારથી આવેલા શિવ છે એ ઘરના બંધ દરવાજા ખોલવા પાર્વતીજીને કહે છે ત્યારે અંદરથી પૂછે છે કે તમે કોણ છો? ત્યારે એમ કહે છે કે હું શૂલી છું. તો એમ કહે છે કે હું ત્રિશૂળધારી છું. તો એના ઉત્તરમાં જ્યારે ત્રિશૂળવાળો એવું સાંભળી અને પાર્વતીજી એનો અર્થ શું લે છે? પીડાવાળો, કે પીડાવાળો છું. તો અહીંયા શૂલી શબ્દ છે એના બે અર્થ, કે એક ત્રિશૂળવાળો ભગવાન શંકર જે ત્રિશૂળધારી છે, અને બીજો અર્થ છે પીડાવાળો. ભગવાન શંકર એવું કહે છે કે હું ત્રિશૂળવાળો છું, એ અર્થના બદલે પાર્વતીજી કયો અર્થ લે છે? પીડાવાળો, શૂલી. તો ત્યાર પછીનો શબ્દ છે મૃગય. તો શોધ, તપાસ કર, શોધ કર. શબ્દ છે ભીષજમ. ભીષજમ તો અહીંયા વૈદ્ય.
તો શું કહે છે? કસ્ત્વમ એના અર્થમાં કહે છે કે શૂલી, કે હું ત્રિશૂળવાળો છું. તો પાર્વતીજી અર્થ લે છે કે હું પીડાવાળો છું. તો શું કહે છે? મૃગય ભીષજમ. ભીષજમ એટલે કે વૈદ. તો કે તમે પીડાવાળા છો તો વૈદ પાસે જાઓ, વૈદને શોધો. મૃગય તો કે શોધો, વૈદને શોધ કરો. ત્યાર પછી કહે છે નીલકંઠ પ્રિય અહમ. ભગવાન શંકર શું કહે છે? નીલકંઠ પ્રિય અહમ શબ્દો સાથે છે, પ્રિય અહમ એટલે કે હે પ્રિય હું. નીલકંઠ શબ્દ લખીએ, નીલકંઠ. તો નીલકંઠ છે એ પણ ભગવાન શંકરનું એક નામ છે, નીલકંઠ. કે જ્યારે દેવો અને દાનવો છે, આના વિશે પણ નોંધ પૂછાય તમારે, નીલકંઠ શબ્દ. તો એનો અર્થ આપણે નીલકંઠ રાખીએ છીએ, પણ જ્યારે એનો તમને નોંધ પૂછાય તો એમાં શું લખાય કે દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલ હળાહળ વિષ્ણુ ભગવાન શિવે પાન કર્યું હતું. જ્યારે દેવો અને દાનવોએ મંથન કર્યું સમુદ્ર, ત્યારે એમાંથી જે વિષ મળ્યું, જે ઝેર મળ્યું, એનું પાન કોણે કર્યું હતું? ભગવાન શિવે, અને તેને પોતાના ગળામાં જ અટકાવી દીધું હતું. આથી તે વિષની અસરથી તેના કંઠનો રંગ કેવો થઈ ગયો? જાંબુ કલરનો, આવો ભૂરો રંગ થઈ ગયો હતો. માટે તેને નીલકંઠ કહેવાય છે. અને નીલકંઠ છે એનો પાછો બીજો અર્થ શું થાય? મોર. નીલકંઠનો બીજો અર્થ, જો શ્લેષની વાત આપણે કરી કે બીજો અર્થ શું થાય? મોર થાય. કેમ કે મોરનો જે ગળાનો ભાગ છે ને એ પણ ભૂરા કલરનો છે, એટલે મોરને પણ નીલકંઠ કહેવાય અને ભગવાન શંકરને પણ નીલકંઠ કહેવાય છે. કેમ કે બંનેના કંઠનો રંગ કેવો છે? નીલો એટલે કે ભૂરો રંગ છે. તો આવી નીલકંઠ એના વિશે પણ તમને પૂછાય. એટલે બીજો પ્રશ્ન, બીજી વાત શું કહે છે ભગવાન શંકર કે હું નીલકંઠ છું. એટલે એનો જે અર્થ છે એ નીલકંઠ ભગવાન શંકર પોતાના માટે કહે છે. તો પાર્વતીજી કયો અર્થ લે છે? મોરનો, કે હું મોર છું. તો હવે મોર છે એવું સમજી અને એ શું કહે છે? કેકામ એકામ કુરુ. કેકામ, કેકામ એટલે ટહુકો. કેકામ તો ટહુકો. કુરુ તો કર, ટહુકો કર. જો તમે મોર છો તો ટહુકો કરો. ફરી પાછા ભગવાન શંકર કહે છે પશુપતિ. હવે શું કહે છે? હું પશુપતિ છું. પશુપતિ તો પશુઓના સ્વામી. સ્વામી અહીંયા આપણે રાખશું પશુપતિ, કે હું પશુપતિ છું. તો એને સામે શું કહે છે? નૈવ દ્રષ્ટે વિષાણે. શું કહે છે? નૈવ દ્રષ્ટે વિષાણે. વિષાણે, વિષાણે તો બે શિંગડા. હવે પશુપતિનો બીજો અર્થ શું થશે? આંખલો. પશુપતિનો એક અર્થ આપણે પશુઓના સ્વામી, પશુપતિ એવું કહીએ, ને બીજો અર્થ શું થાય? આખલો. તો આખલો એટલે કે જે બે શિંગડાવાળો હોય, બરાબર. તો એને અહીંયા પાર્વતીજી શું કહે છે કે નૈવ દ્રષ્ટે વિષાણે. નૈવ દ્રષ્ટે વિષાણે એટલે કે બે શિંગડા દેખાતા નથી. નૈવ દ્રષ્ટે એટલે કે દેખાતા નથી. જો તમે આખલો છો, તમે પશુપતિ છો, તો તમારા બે શિંગડા ક્યાંય દેખાતા નથી. ફરી ભગવાન શંકર કહે છે સ્થાણુ મુગ્ધે. શું કહે છે? સ્થાણુ મુગ્ધે, કે હે મુગ્ધે. મુગ્ધે એટલે કે હે ભોળી એવું પણ લેવાય. મુગ્ધે, મુગ્ધે તો ભોળી. હે ભોળી. પાર્વતીજીને કહે છે હે ભોળી. સ્થાણુ તો સ્થાણુ શબ્દ લઈએ આપણે. સ્થાણુ એનો અર્થ થાય સ્થિર રહેનાર. સ્થિર રહેનાર. અને બીજો અર્થ થાય છે ભગવાન શિવ. ભગવાન શિવ, ભગવાન શંકર છે એને પણ કેવા કહેવાય? સ્થાણુ કહેવાય છે. કે હંમેશા, આમ તો હંમેશા અચલ રહેનાર, હંમેશા સ્થિર રહેનાર એવું, જેને આપણે સ્થાણુ કહેવામાં આવે છે. જ્યારે આ પદમાં આ અન્ય એક અર્થ શું થાય? ઠૂઠું. ઠૂઠું, જે ઝાડનું ઠૂઠું હોય એને પણ સ્થાણુ કહેવાય. હવે ભગવાન શંકર છે એ સમાધિવસ્થામાં સતત સ્થિર હોય છે, એટલે એને શિવના વિશેષણ તરીકે લેવાય છે સ્થાણુ, કે એ સ્થિર બેઠેલા હોય છે, કે હલચલ ન કરતા હોય એવા. તો
તો અહીંયા સ્થિર રહેનાર એટલે કે ભગવાન શંકર છે એ તપસ્યા દરમિયાન સ્થિર રહે છે, માટે એના વિશેષણ તરીકે સ્થાણું લેવાય છે. અને ઝાડનું ટૂંટું જે સ્થિર હોય છે એના માટે અહીંયા સ્થાણું. તો શું કહે છે? ન વદતી તરુ. હવે શું કહે છે? પાર્વતીજી ભગવાન શંકર એમ કહે છે કે હું સ્થાણું છું. તો પાર્વતીજી શું કહે છે? ન વદતી તરુ. ન વદતી એટલે બોલતું નથી. ન વદતી બોલતું નથી. તરુ તરુ તો વૃક્ષ, કે વૃક્ષ બોલતું નથી. જો તમે સ્થાણું છો, તમે વૃક્ષ છો, તો વૃક્ષ બોલતું નથી, એ કોઈ જવાબ આપતું નથી. જીવિતેશ શિવાય. ત્યાર પછીનો શબ્દ છે જીવિતેશ. અહીંયા શબ્દો સાથે જોડાયેલા છે. અહીંયા તરુની સાથે તરુડ જીવિતેશ. તો તરુ શબ્દ આપણે અર્થ લખ્યો વૃક્ષ, અને જીવિતેશ લખીએ. જીવિતેશ એટલે કે પતિ, સ્વામી. શિવાયા. ત્યાર પછીનો શબ્દ છે શિવાયા. તો શિવાયા એટલે કે શિવાનું. શિવાનું અહીંયા પાર્વતીનું. પાર્વતીનું. શિવા એટલે પાર્વતીજીને શિવા કહેવાય. તો પાર્વતીનો પતિ. શિવાયા જીવિતેશ, પાર્વતીનો પતિ. અને બીજો અર્થ થાય શિયાળવીનો. શિયાળવીનો પતિ એટલે ભગવાન શંકર એમ કહે છે કે હું પાર્વતીનો પતિ છું, એનો સ્વામી છું. તો શંકર ભગવાન જે કહે છે એનો અર્થ બીજો શું થાય છે? શિયાળનો. એટલે કે પાર્વતીજી છે જે અર્થ લે છે કે હું શિયાળનો પતિ છું, એવો અર્થ લે છે. એટલે શું કહે છે? ગચ્છ. ત્યાં શબ્દ સાથે છે ગચ્છ. ગચ્છાટ વ્યામ એવો શબ્દ છે અહીંયા. ગચ્છાટ વ્યામ. તો આમાંથી ગચ્છ એટલે કે જા, અને અટવ્યામ કે જંગલમાં. જો તમે શિયાળવીના પતિ છો તો જંગલમાં જાઓ. અહીંયા શું કામ છે કે તમે જંગલમાં જાઓ. ઇતિ હતવચા. આમ હતવચા શબ્દ છે હતવચા એટલે જેને બોલતા બંધ થઈ ગયેલા, જેને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે એવા. વાતચીતમાં બોલતા બંધ થઈ ગયેલા. જે વાતચીત શરૂ હતી એમાં હવે બોલતા બંધ થઈ ગયેલા એવા. પાતુ રક્ષણ કરો. પાતુ શબ્દ એટલે કે રક્ષણ કરો. અહીંયા શબ્દ બે સાથે વહ ચંદ્રચૂડ. વહ શબ્દ લઈએ અહીંયા વહ કે તમારું, અને શબ્દ છે ચંદ્રચૂડ. તો ચંદ્રચૂડ એ ભગવાન શંકર માટે જે વપરાતો શબ્દ છે ચંદ્રચૂડ. ભગવાન શંકરને ચંદ્રચૂડ કહેવામાં આવે છે કે જેની જટામાં ચંદ્રચૂડ છે એવા ભગવાન શંકર. જો ભગવાન શંકર માટે એક વિશેષણ છે, જેણે આખી સૃષ્ટિનું કલ્યાણ થાય એના માટે સમુદ્ર મંથન વખતે જે વિષ નીકળ્યું હતું એ વિષ છે એ પોતે પોતાના ગળામાં ધારણ કર્યું. અને એ વિષ છે ગળામાં ધારણ કરવાથી એનામાં જે દાહ ઉત્પન્ન થયું, જે બળતરા એના ગળામાં થઈ, એ તેને પોતાની એ દૂર કરવા માટે એણે પોતાની જટામાં છે ચંદ્રને ધારણ કર્યું. એટલે કે ચંદ્રચૂડ. ચૂડ એટલે કે જટા, એટલે કે ચંદ્રને જેણે પોતાની જટામાં ધારણ કર્યા છે એવા ભગવાન શંકર. અહીંયા ચંદ્રચૂડ એ વિશેષણ છે શંકર ભગવાન માટેનું. જેની ચૂડ એટલે કે જટામાં ચંદ્રને જેણે ધારણ કર્યું છે એવા ચંદ્રચૂડ. તો અહીંયા વાત કરી છે જે દરેક શબ્દના બે અર્થ થાય છે એની, શ્લેષની. કે પાર્વતીજી છે એ પ્રશ્ન કરે છે કે તમે કોણ છો? જ્યારે શંકર ભગવાન દરવાજો ખખડાવે છે ત્યારે કોણ છે એવો પ્રશ્ન કરે છે. અને એના જવાબમાં જે ભગવાન શંકર જે કહે છે એનો જે બીજો અર્થ થાય છે એ લઈ અને એને બોલતા બંધ કરી દે છે પાર્વતીજી. તો આપણે એનું ભાષાંતર જોઈએ આ શ્લોકનું.
પાર્વતીજી કહે છે પહેલાં, તમે કોણ છો? એટલે જવાબ આપે છે ત્રિશૂળવાળો. ભગવાન શંકર જવાબ આપે છે કે ત્રિશૂળવાળો. તો પાર્વતીજી શું જવાબ આપે છે? વૈદ્યને શોધ. પછી કહે છે કે હે પ્રિયા, હું નીલકંઠ છું. તો એના જવાબમાં શું કહે છે? પેલા પ્રશ્નમાં જવાબમાં એમ કહે છે કે તું વૈદ્યને શોધ. બીજામાં શું કહે છે કે હું નીલકંઠ છું. તો શું કહે છે કે એક ટહુકો કર કે કામ એકામ. એટલે શું કહે છે? એક ટહુકો કરો. જો તમે નીલકંઠ છો, અહીંયા નીલકંઠનો અર્થ શું લે છે પાર્વતીજી? મોર. એટલે કહે છે કે તો ટહુકો કરો. પછી શું કહે છે કે હું પશુઓનો સ્વામી છું. હું પશુઓનો સ્વામી છું. અહીંયા પશુપતિ પણ રાખી શકાય કે હું પશુપતિ છું. તો શું કહે છે કે તારા બે શિંગડા દેખાતા નથી. જો તમે પશુપતિ છો, અહીંયા પશુપતિનો અર્થ, પશુઓના સ્વામીનો અર્થ પાર્વતીજી શું લે છે? આખલો. કે જો હું આખલો છો તો તારા બે શિંગડા દેખાતા નથી. પછી શું કહે છે કે હે દેવી, હે ભોળી. શું કહે છે કે હું, હે દેવી, હું સ્થાણું છું. તો શું કહે છે પાર્વતીજી કે વૃક્ષ બોલતું નથી. કે વૃક્ષ તો બોલતું નથી, તમે સ્થાણું છો, વૃક્ષ છો, તો વૃક્ષ બોલતું નથી. ભગવાન શંકર ફરી કહે છે કે હે ભોળી, હું શિવાનો પ્રાણનાથ છું, અથવા શિવાનો પતિ છું, એમ પણ લખી શકાય. હું શિવાનો પ્રાણનાથ છું. તો શું કહે છે? પતિ હોય તો વનમાં જા. જો તું અહીંયા શિવાનો પ્રતિ, શિવાનો પ્રાણનાથ એટલે કે પાર્વતીનો પ્રાણનાથ કહે છે, એના બદલે શું લે છે? શિયાળવીનો પતિ કહે છે. એટલે કે જો શિયાળવીનો પતિ હોય તો વનમાં જા. આમ જેમને બોલતા બંધ કરી દેવાય છે તેવા શિવ તમારું રક્ષણ કરો. આવા જેને બોલતા બંધ કરી દેવાયા છે એવા શિવ તમારું રક્ષણ કરો. અહીંયા ભગવાન શંકરને રક્ષણ કરવા માટે કહ્યું છે, પણ કેવા? જેને બોલતા બંધ કરી દેવાયા છે. પતિ સાથેના સંવાદ, પત્નીના સંવાદમાં જેને પત્ની દ્વારા બોલતા બંધ કરી દેવાયા છે એવા ભગવાન શંકર, એવા ભગવાન શિવ તમારું રક્ષણ કરો. તો અહીંયા જે દરેક શબ્દ છે એ દ્વિઅર્થી છે. દરેક શબ્દના છે બે અર્થ થાય છે. તો એની વાત કરી અને અહીંયા ખૂબ જ રસપ્રદ એવો સંવાદ આપ્યો છે આપણને, અને સરસ એક ચમત્કૃતિ અર્થની સર્જી છે કવિએ. એવો ખૂબ સરસ આ જે શ્લોક છે તેનો અભ્યાસ આપણે કર્યો. ત્યાર પછીનો હવે જે બીજો શ્લોક છે એનો અભ્યાસ આપણે કરીએ. તો આ જે આપણો શ્લોક છે તેમાં જે સ્થૂળતાનું, મહિમાનું કોઈ કારણ નથી, કે નાની કે સૂક્ષ્મ વસ્તુ પણ છે એનો પણ એક અનેરો મહિમા છે એની વાત કરવામાં આવી છે. કે કોઈ નાની વસ્તુ છે તો એ નકામી છે એવું માની બેસવું નહીં, એ પણ કામની છે. અને મોટી વસ્તુ છે એ જ હંમેશા ઉપયોગી છે એવું જરૂરી નથી. એની વાત આપણને આ જે આપણો શ્લોક છે એમાં કરવામાં આવી છે. તો ચાલો જોઈએ આપણે શ્લોક નંબર 6. હસ્તી સ્થૂલંતુ તનુઃ સ ચ અંકુશવશ કિમ હસ્તી માત્રો અંકુશઃ વ્રજેણાભિહતા પતંતિ ગિરયઃ કિમ વ્રજમાત્રા નગઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેષુ ક પ્રત્યય. એટલે સ્થૂલેષુ ક પ્રત્યય એમ કે સ્થૂળ વસ્તુ છે એમાં કાંઈ એ જ સાચી છે, કોઈ મોટી વસ્તુ છે એ જ મહાન છે એવું જરૂરી નથી. નાની વસ્તુ પણ મહાન હોઈ શકે છે.
તો એવી વાત આપણને આ જે આપણો શ્લોક છે એમાં કરવામાં આવી છે. તો આપણે એના શબ્દોના અર્થ સાથે જોતા જઈએ. તો પેલો શબ્દ છે હસ્તી. આપણો શ્લોક નંબર છે 6. હસ્તી તો હાથી. હવે હાથીના પર્યાય શબ્દ લખીએ તો ગજહ અને કરીન. આ શબ્દ હાથીના પર્યાયવાચીમાં આવી શકે. તો હસ્તી એટલે કે હાથી. સ્થૂલ તનુ. સ્થૂલ તનુ એટલે જાડા શરીરવાળું. હાથી જે ખૂબ જાડા શરીરવાળો હોય છે તો એના માટે સ્થૂલ તનુ, જાડા શરીરવાળો. ચ અંકુશવશ. બે શબ્દ સાથે જાય, ચ અને અંકુશવશ. તો ચ એટલે અને અંકુશવશ. અંકુશથી વશમાં થયેલો. જે અંકુશથી વશમાં થયેલો છે. કિમ હસ્તી માત્ર અંકુશ. શબ્દો સાથે છે. હસ્તી માત્ર અને અંકુશ. હસ્તી એટલે હાથી, માત્ર એટલે માત્ર અને અંકુશ એટલે અંકુશ. તો અહીંયા હસ્તી માત્ર શબ્દ લઈએ આપણે. હસ્તી માત્ર. હસ્તી માત્ર એટલે કે હાથીના જેટલા કદનો. હાથીના જેટલા કદનો. હસ્તી માત્ર એટલે કે હાથીના જેટલા કદનો. અંકુશ એટલે કે શું? અંકુશ છે એ હાથીના જેટલા કદનો છે. પ્રશ્ન કરે છે કિમ એટલે કે શું. અહીંયા પ્રશ્ન છે કિમ તો શું. ત્યાર પછીનો શબ્દ છે વ્રજેણા બી હતા. વ્રજેણા અને અભી હતા. તો અહીંયા વ્રજેણા તો વ્રજેણ એટલે કે વ્રજ, જે હથિયાર છે વ્રજ. તો અભી હતા ત્યાર પછીનો એની સાથે જોડાયેલો શબ્દ છે વ્રજેણ અને અભી હતા. અભી હતા એટલે ભણાયેલા. ભણાયેલા. અભી હતા બે શબ્દો સાથે વ્રજેણ અભી હતા. પતંતી ગિરય. પતંતી એટલે પડવું અને ગિરય એટલે વેર વિખેર થઈને. ગિરય પતંતી એટલે કે પડી જવું, વેર વિખેર થઈને પડે છે. અહીંયા પતંતી પડે છે, પડી જાય છે. કિમ વ્રજમાત્રા. નગા વ્રજમાત્રા શબ્દ લખીએ. વ્રજમાત્રા વજ્ર. વ્રજમાત્રા એટલે કે જે વ્રજના જેવડો. વજ્રના જેવડો. જે વજ્ર છે જે હથિયાર એના જેવડો એટલે વજ્રના જેવડો. શબ્દ છે નગાહા. નગાહા એટલે કે પર્વત. જે નગાહા શબ્દ છે એ પર્વત માટે વપરાય છે. આમ તો નગહ શબ્દ છે એના ઘણા બધા અર્થ બીજા થાય છે કે વૃક્ષ, છોડ, સૂર્ય, સાપ અને જે 7ની સંખ્યા હોય ને એના પણ નગાહા જ કહેવાય. તો નગાહા છે એના બીજા જે ઘણા અર્થ થાય છે. તો અહીંયા આપણે એના પર્યાય લખીએ તો અચલ, શૈલ. તો આવા એના પર્યાય શબ્દ જે નગાહા એટલે કે પર્વત. અચલ, શૈલ. દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ. દીપે એટલે કે દીવું એ આપણને ખબર છે. પ્રજ્વલિતે શબ્દ લખીએ પ્રજ્વલિતે. એટલે પ્રગટે ત્યારે. પ્રગટે ત્યારે, જ્યારે દીવો પ્રગટે ત્યારે. વિનશ્યતિ તમઃ. વિનશ્યતિ એટલે વિનાશ થાય છે, એનો નાશ થાય છે, વિનાશ થાય છે.
तमः तो अंधकार, तमः तो अंधकार, अंधकारनो नाश थाय छे। किम दीप मात्र तमः, दीप मात्र एटले के दीवा जेवुं, तमः एटले के अंधकार, दीप मात्र तो दीवा जेवुं, दीप मात्र तो दीवा जेवड़ो। तेज तो अहींया तेज, तेज शब्द लईए तो तेज, एनु तेज, यस्य तेज एटले के यस्य एटले के जेनु तेज, यस्य तो जेनु तेज, विराजते, विराजते एटले के जेनु तेज छे ए शोभे छे, विराजते एटले शोभे छे। सबलवान ते बलवान छे, जेनु तेज शोभे छे ते बलवान छे, बलवान शब्दनो अर्थ बलवान। स्थूलेषु क प्रत्यय, स्थूलेषु, स्थूलेषु एटले के जाडा, स्थूलता, क एटले के शुं प्रत्यय, प्रत्यय एटले के विश्वास, भरोसो। स्थूलेषु एटले के जाडामां, स्थूलतामां, विश्वास एटले के भरोसो। तो आमां शुं कहे छे के जे स्थूलतामां शुं भरोसो राखवो एम एवी वात करे छे आमां। तो आपणे सौथी पहेला एनुं भाषांतर जोईए, त्यारबाद आपणे एनो अर्थ समजीए। तो शुं कहे छे के भारे शरीरवाळो हाथी अंकुश वडे वश थाय छे। शुं हाथीना कद जेटलुं अंकुश होय छे? प्रश्न करे छे। जो पेलुं आपणे पेली लाइन छे कि हस्ती स्थूल तनु स च अंकुश वश किम हस्ती मात्रो अंकुशः। शुं ए के भारे शरीरवाळो हाथी छे ए अंकुश वडे वश थाय छे, पण शुं हाथीना कद जेटलो अंकुश होय छे? अंकुश एटले के जेनाथी हाथीने अंकुशमां राखे छे। तो एवडो मोटो हाथी जे अंकुशथी वशमां थाय छे એ અંકુશ છે હાથી જેવડું મોટું હોય છે? નહીં, એ નાનું હોય છે, છતાં પણ આવડા મોટા હાથીને વશમાં કરે છે। અને બીજી લાઈનમાં શું કહે છે? વ્રજેણા બી હતા પતંતી ગિરય કિમ વ્રજમાત્રા નગાહા। શું કહે છે કે વજ્રથી હણાયેલા, વજ્રથી હણાયેલા પર્વતો વેર વિખેર થઈને પડે છે। પ્રશ્ન કરે છે કે શું પર્વતો વજ્ર જેવડા હોય છે? વજ્ર છે એ એક ઓજાર છે જેનાથી પર્વતો તોડી શકાય, પણ શું વજ્ર છે એ પર્વત જેવડું છે? નહીં, વજ્ર નાનું છે પણ આવડા મોટા પર્વતને તોડી શકે છે। દીપે પ્રજ્વલતી વિનશ્યતિ તમ કિમ દીપ માત્ર। શું કહે છે કે દીવો છે એ નાનો છે, દીપક પ્રજ્વલતી, આપણે એનું સાથે અનુવાદ લખતા જઈએ। દીપક પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થાય છે, નાશ થાય છે। શું અંધકાર દીપક જેવડો હોય છે? દીવો નાનો છે પણ એટલા મોટા અંધકારનો નાશ કરે છે। તો એમાં પ્રશ્ન કરે છે કે દીપક છે એ પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થઈ જાય છે। એક નાનો એવો દીવો સળગાવે એટલે અંધકારનો નાશ થાય છે। તો શું અંધકાર છે તો એ અંધકાર છે એ દીપક જેવડો છે? દીપક જેવડો હોય છે? પ્રશ્ન કરે છે। પછી આપણે છેલ્લી લાઈનમાં શું કહે છે કે તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેષુ ક પ્રત્યય, કે જેનું તેજ છે એ શોભે છે તે બળવાન છે, જેનું તેજ શોભે છે તે બળવાન છે। સ્થૂલેષુ ક પ્રત્યય એટલે કે જે સ્થૂળ છે
એમાં શો વિશ્વાસ એમ અહીંયા શું વાત કરે છે કે જેનું તેજ શોભે છે. આપણે એનું ભાષાંતર લખીએ કે જેનું તેજ શોભે છે તે બળવાન છે. સ્થૂળતામાં શો વિશ્વાસ કે આવો સ્થૂળતામાં શો વિશ્વાસ જેનું તેજ શોભે છે એ બળવાન છે. તો અહીંયા તેજની વાત કરી કે જેનું તેજ શોભે છે એ બળવાન છે. તેજનું મહત્ત્વ આપ્યું છે કે તેજસ્વીનું મહત્ત્વ આપ્યું છે. તો કોઈ મોટી વસ્તુ છે એને વશ કરવા માટે એના કરતાં મોટી જ વસ્તુની જરૂરિયાત હોય એવી આપણી સામાન્ય માન્યતા છે. પણ ખરેખર આ માન્યતા ખોટી છે કે કોઈ મોટી વસ્તુ છે ને નાની વસ્તુ દ્વારા વશ કરી શકાય છે. તો આપણું જે માન્યતા છે એ ખોટી છે કે મહાન કાર્ય કરવા માટે હંમેશા મોટી જ વસ્તુ જ કામ આવે એવું હોતું નથી, પરંતુ નાની અમથી વસ્તુ પણ મોટું કામ કરી શકે છે. જેમ કે આમાં હાથીની વાત કરી છે કે હાથીને નિયંત્રણમાં રાખવા માટે વપરાતો અંકુશ છે એ નાનો હોય છે, પરંતુ એવડા મોટા હાથીને છે વશમાં કરી શકે છે. એ જ પ્રમાણે પર્વતને કાપી નાખવા માટે, એના ટુકડા કરી નાખવા માટે એક નાનું અમસ્તું જે વજ્ર છે એ પણ કામ આપી શકે છે. અને ખૂબ જ ગાઢ અંધકાર હોય તો તેને એ ગાઢ અંધકાર છે એને એક નાનો દીવો છે એને વેરણછેરણ કરી શકે છે. તો અહીંયા અંધકારને દૂર કરવા માટે એક નાના દીવાની જરૂર હોય છે. તો આમ કોઈ પણ કાર્ય છે એ મોટી વસ્તુથી જ થઈ શકે, શક્ય બની શકે એવું જરૂરી નથી. આના માટે રહીમજીનો એક દોહો છે જે ખૂબ સરસ છે કે રહીમ ન દેખી બળે ન કોઈ લઘુ ન કીજીએ ડારી જहाँ કામ આવે સુઈ કા કરે તલવારી. તો જ્યાં તલવારનું કામ છે, જ્યાં સોયનું કામ છે ત્યાં તલવાર છે એ કામ આપી શકતી નથી. તો કોઈ નાની વસ્તુ છે એ નકામી છે એવું માનવું જોઈએ નહીં, કેમ કે મોટી વસ્તુ છે એને વશ કરવા માટે નાની વસ્તુ છે એ કામ લાગી શકે છે. જેનું આપણને અહીંયા ઉદાહરણ આપ્યા છે હાથીનું કે પર્વતનું અને અંધકારનું, કે આ દરેક વસ્તુ મોટી છે પણ એને વશમાં કરનાર દરેક વસ્તુ છે એ નાની છે. એટલે કે જેનું તેજ છે એ બળવાન છે, મોટું હોવું એ જરૂરી નથી. તો અહીંયા આપણને ખૂબ સરસ આમાં એક વાત કરી છે કે તેજસ્વીનું મહત્ત્વ આપણને સમજાવ્યું છે. આવી નોંધ તમારે પૂછાઈ શકે છે કે જ્યાં નાની વસ્તુ કામ લાગે છે ત્યાં મોટી વસ્તુ કામ લાગી શકતી નથી. જ્યાં સોયનું કામ છે ત્યાં તલવારનો કોઈ ઉપયોગ કરી શકાતો નથી. તો અહીંયા આપણે ખૂબ સરસ સુભાષિત ભણ્યા. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુભાષિત મધુબિંદવ છે તેના જે 6 શ્લોકો છે એનો અભ્યાસ આજે આપણે કરી ચૂક્યા છીએ. હવે પછી આગળના લેક્ચરમાં આપણે આપણું જે નવું ચેપ્ટર છે એ શરૂ કરીશું. ત્યાં સુધી